નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે તેમની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 9મો છે, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તે પહેલા એક નાનકડી વાત કરી દઉં. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને શું કહેવાય? તો એમાં આવશે ભૂકવચ. બીજું છે મેન્ટલ કવચ આશરે કેટલા કિમી ઊંડાઈ સુધી ફેલાયેલું છે? તો એમાં આવશે 2900 એટલે કે 2900. ત્રીજું, કયા સ્તરનું તાપમાન અને દબાણ ખૂબ ઊંચું હોય છે? તો ભૂગર્ભ. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય તેને કેવા ખડકો કહેવાય? તો અગ્નિકૃત ખડકો. જે ખડકો ઘસાઈને અથડાઈને કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે તેને કેવા ખડકો કહેવાય? તો પ્રસ્તર ખડકો. મૃદાવરણીય ભૂતકતીની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર જે કંપન થાય છે તેને શું કહેવાય? તો ભૂકંપ કહેવાય. સમુદ્રના મોજા ખડકો સાથે સતત અથડાઈને તિરાડો બનાવે છે તેને શું કહેવાય? તો સમુદ્રીય ગુફા. ભૂછત્ર ખડક ક્યાં જોવા મળે છે? તેમાં જવાબ આવશે રણમાં. પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? તો પૃથ્વી સપાટીનું ઉપલું કવચ બહુ જ ઘટ્ટ છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના પ્રકારોમાં કયા પ્રકારનો સમાવેશ કરી શકાય નહીં? તો વિકૃત ખડકોનો. કયા ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે થતો નથી? તો સ્લેટ. 12મું, કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો ઘસારણ અને નિક્ષેપણ. રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ કોને ગણવામાં આવે છે? તો પવનને. યોગ્ય ખાલી જગ્યા છે, જેમાં પહેલું, ભૂ કવચ નું સ્તર સૌથી પાતળું હોય. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ નામે ઓળખાય છે. અનાજ પીસવા માટે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય. ચોથું, નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા થાય. પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને લોએસ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કંપનની શરૂઆત થાય તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. નદીના મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહેવાય. સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્તરને સ્ટેક કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજું છે ખરા ખોટા કરવાના, જેમાં ભૂકવચ પૃથ્વી સપાટી પર આશરે 35 કિમી સુધી હોય તો સાચું. મેન્ટલ કવચની નીચે ભૂકવચ આવેલું છે તો ખોટું. ખડકના પ્રકાર તેના ગુણ કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયા મુજબ અલગ અલગ હોય તો સાચું. પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળતા લાલ ચોળ પ્રવાહીને મેગ્મા કહેવાય તો સાચું. ખડકો આપણા માટે બિન ઉપયોગી છે તો ખોટું. ભૂકંપના અધિકેન્દ્રમાં સૌથી નજીકના ભાગમાં સૌથી ઓછું નુકસાન થાય તો ખોટી વાત. મુદાવરણ અને ભૂતકતીમાં વિભાજિત હોય છે તો સાચું. જ્યારે માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તેને લોએસ કહેવાય તો સાચું. જોડકું જોડવાનું છે મિત્રો. પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું સ્તર તો શિયાળ. રૂપાંતરિત ખડકો, તેમાં આવશે આરસ પહાણ. નદીનું કાર્ય પૂરના મેદાન બનાવવાનું. પવનનું કાર્ય રેતીના ઢુવા બનાવવાનું. અને હિમનદીનું ઘસારણનું સ્વરૂપ તો ગોળાસ્મી. 5મું છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે. તો શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજનું બને? તો સિલિકા અને એલ્યુમિનિયમનું અથવા તો એલ્યુમિનાનું. બીજું છે મહાસાગરનું કવચ મુખ્યત્વે શેનું? તો કે સિલિકા અને મેગ્નેશિયમનું. ભૂકવચના નીચેના સ્તરને શું કહેવાય? તો મેન્ટલ કહેવાય. ભૂગર્ભ કવચ શાનું બનેલું હોય? તો નિકલ અને ફેરસ એટલે લોખંડનું. ખડકોના મુખ્ય 3 પ્રકાર કયા છે? તો અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. અગ્નિકૃત ખડક એટલે શું? તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. તેના 2 પ્રકાર છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. આંતરિક અગ્નિકૃત તો ઊંડાઈએ જ ધરી જાય આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત કહેવાય. અને રૂપાંતરિત ખડક એટલે શું? તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે
રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય છે. આપણે ખનિજનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ? તો ખનિજનો ઉપયોગ ઈંધણ તરીકે, ઉદ્યોગમાં, તો કેટલાક ખનિજોનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે પણ કરીએ છીએ. આંતરિક બળ એટલે જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે તેને આંતરિક બળ કહેવાય. સ્થાનિક લોકો ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે? તો સ્થાનિક લોકો પ્રાણીઓના વર્તન પરથી તળાવની માછલીઓમાં થતા ફેરફાર, સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું વગેરે પરથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. ઘસારણ એટલે શું? તો ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયનને ઘસારણ કહેવાય છે. કુદરતી તટબંધ એટલે શું? તો જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય તેને કુદરતી તટબંધ કહેવામાં આવે છે. સમુદ્ર કમાન કોને કહેવાય? તો સતત ઘસારણથી સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહેવાય. ઢુવા એટલે શું? તો રણમાં પવન પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જ્યારે પવનની ગતિ અટકે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને ટેકરી બને છે, તેને ટુવા કહેવાય. જળ પ્રપાત કોને કહેવાય? તો જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાઈવાળી ભૂમિમાં પડે તેને જળપ્રપાત એટલે કે ધોધ કહેવાય. પૃથ્વી સપાટીમાં સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય. કયા સ્તરનું તાપમાન અને દબાણ ઊંચું હોય? તો ભૂગર્ભનું તાપમાન વધારે હોય. અનાજ, દાણા અને મસાલાને પીસવા ગ્રેનાઇટ પ્રકારના પથ્થરનો ઉપયોગ થાય. અને એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ઘટનાને શું કહેવાય છે? તો ખડકચક કહેવામાં આવે છે. હવે 3-4 વાક્યમાં ઉત્તર છે. તો મિત્રો અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ. વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો. સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.